તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો મિત્રો મસ્ત મજાના 9 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે આપણી વાડીએ। તો નવા વ્લોગની શરૂઆત આપણે આપણી વાડીએથી કરી છે અને કેમ કે મોર્નિંગમાં અહીંયા આપણે વાડીએ શું કે ઘરેથી જાગીને ચા નાસ્તો કરીને તરત વાડી જઈએ છીએ। અત્યારે હું વાડીએ આવ્યો છું અને સાંઈ આપણે લીમડા સાંઈ ઊભો છું। તો એમાં એવું છે ગાય દોવાની હતી ને ગાય દોવાનું લેટ થઈ ગયું કેમ કે મારા પપ્પાને મજા નથી એટલે એમની વહેલા જાગી ન ગયા અને જાગવાનું મારે પણ એવું થાય છે, મારે વહેલું જગાતું નથી। તો અત્યારમાં આવી ગયા હતા વાડીએ। તો હાલો ફડાક ગાય દોઈ નાખવી કેમ કે ગાયના બહુ લેટ થઈ ગયું છે અને બધા જો પૂરા બધા ભેગા થઈ ગયા છે બધા આપણા કૂતરા। અને મારું નામ છે ચાવડા અરુણ, ચેનલનું નામ છે ચાવડા વિલેજ લાઈફ। અને નવા કોઈ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી વાળજો અને વ્લોગમાં કન્ટિન્યુ રહીજો, બહુ મજા આવશે। તો જો આ ભૂરી છે, ઓલો ભૂરો છે અને ઓલો અહીંયાની કાળો ટોની। તારે હું આ ખાવું છે? તું બાજરીનો નથી ખાતી કા? હાલો બોલો, અમારા ડેન્જરસ માણસ એ ગયો નહીં, એ માણસ ડેન્જર, એને ખોટી એની આપણે અણી નહીં કાઢવાની, સમજાણું? એટલે ખોટી રીતે હેરાન નહીં કરવાનું એને। હાલે કાળું હાલે હાલે હાલે, અહીંયા શું પણ અહીંયા બસ હાલે પૂરી। હાલો બધાને 50-50 થઈ ગયું છે। તો ચાલો ફડાકે આપણે ગાય દોઈ લેવી અને કામ પતાવી દઈએ ફડાકે, પછી બીજું કામ લેવી। અત્યારમાં તો વાડી આવી ગયા છે અને જો ને વસ્તુ બધી પડી, ફૂલ લોડેડ છે મકાન। આજ તો આપણું મકાન ખોલી, મકાનમાંથી એમ છે પરિસ્થિતિ, તો બધું લાઈટ છે। ગાયને દોઈ લીધી આપણે, રાતોડી ધાવી રહી છે હજી અને આપણે એકદમ હવે એનું કામ તો નીપટાઈ લીધું। ખોળો પણ દઈ દીધો છે, ખોળે એ ખાઈ રહી છે અને રાતોડી આવી રહી છે। તો એને બહાર લઈ લઈશું, લાકડ બાંધી જો ઓલી તો અમારી બહાર જ છે, ઘરે તો એને બહાર લઈ લીધી છે। આ બેન હવે ખેતરમાં જવા દીધી, મોટી ગાયની બેન ખેતરમાં જવા દેવી છે અને આને રાતોડીને વાંકણ પીપર નીચે બાંધી દેવી, થોડુંક તો આવીને તરત બદલાઈ લેવી। તો ગાયોનું મસ્ત મજાનું કામકાજ પતાવીને આપણે રહ્યા છીએ ખેતરમાં, એટલે આપણે જીરાવાળા પડામાં રહ્યા છીએ અને આમાં ખેડ કરવાની છે। આમાં ખડ બહુ છે, જો આ ખડ દેખાય ને તમને, ધરોડી છે એ બધી। તો બેને છૂટી કરી છે તારમાં, પણ આને શું છૂટું સરવાની ટેવ નથી ને ટૂંકમાં પડામાં ખેતરોમાં, એટલા માટે એ જો નકરી દોડ જ કરે, સરતી કંઈ નથી। અને કેવું ખડ છે આખામાં, મસ્ત મજાનું ખડ છે, મોટું મોટું, એટલે એના ટેવ જ એવી નથી, સમજાણું, છૂટું સરવાની, એટલે ખાતીયું નથી, ખોટી રખડાયા રાખે, શું કે દોડ્યા રાખે છે અને મારે દોડવાનું રહેશે પાછળ। એટલે આજ તો એવું છે કે આજ તો કાંઈ કામકાજ છે નહીં અને વ્લોગ તો આજ મને લાગે છે ગાયું હારે જ રહેવાનો, કેમ કે આજ ગાયુંમાં જ રહેવાનું છે। આ બે ગાયું આપણી છે ને એમાં જ આજ રહેવાનું છે એવું મને લાગે છે, કેમ કે આ જવાનું છે સોટલામાં જવાનું હતું, પણ હવે મારો પાસે વાડે શું કે ગામમાં છે, ઘરે છે આપણે, એમને આવ્યા નથી અને મજા નથી એમને, અને હું એક આવ્યો છું અને અમારો પાર્ટનર છે એ થયા, એ સવાર વ્યા ગયા લાગે છે, એટલે અત્યારે વાડીએ હું એક જ છું। એટલે મને એવું લાગે છે ગાયું માથે વ્લોગ રહી છે, એટલે ઘડીક એને આપણે સારવી ને પછી પાણી પાઈ લઈને પછી બાંધી દેવી, પછી ઉપાધિ નહીં, પણ ઘડીક સરે ને તારમાં થોડીક એને રાગે આવી જાય, ટૂંકમાં ધરાઈ જાય, સમજાણું બંને। તો કૂવે આવ્યા હતા, કૂવો તો પાણીનો માથે ભર્યો છે અને આ કૂવાની આવક નથી, આપણે દારમાંથી ભરેલો છે। આ દારનું પાણી કૂવામાં નાખ્યું છે ને 2 દિવસથી વાપર્યું નથી ને એટલે કૂવો આખો ભરાઈ ગયો છે, કેમ કે 2-3 દિવસે આપણે દાર રહ્યું આ કૂવો ભરી જ વાળા છે ને આ કૂવો સમથિંગ 30-35 ફૂટ જ છે। હા તો 45-50 ફૂટ ઊંડો, પણ 10-15 ફૂટ ગાળ પડી ગયું છે અંદર, જે રેતી આવવાની પડી ગઈ છે અંદર। તો કૂવો અત્યારમાં એટલો ભરેલો છે અને હવે આમાં તો શું ઘઉં બધા જો બાકી ગયા ને, એકદમ ઘઉં એકદમ પાકી ગયા છે ને ઝાડમાં કાંઈ છે ને, થોડી ફૂંકાઈ ગઈ છે, રજકો થોડોક પાવાનો છે, પણ હવે કડીક ગાયું સારી લેવી અને લાઇટ હજી આવી નથી। તો ગાયું આજ થોડીક શું કે આજ આમ તો ફ્રી હતો, થોડીક બધી મોકળી આપણે કરીને ટૂંકમાં આમાં ખેતરમાં એનો પગ થોડોક ઓલો થાય એમ, કાંઈ એમ પછી ખીલે ને ખીલે હોય એટલે એને પગને એવું બધું હજળ થઈ જાય, પણ એને થોડુંક વોકિંગ કરાવું છું, પણ એ મને વોકિંગ કરાવે, મને વાણ દોડાવે છે। જો હજી તકડીને આવ્યો છું ને તો આવડી રહ્યું ને રજકામ કરી ગયું, જો આમ દેખાય, તમને નહીં દેખાય અહીંથી, મને દેખાય છે,
જો આ રહ્યું એ રજકા બાજુ જોઈ ગયું છે હમણાં ઘઉંમાં ઘરી ગયું હતું એટલે એને એવું છે કે આપણે આપણા ધણીને વોકિંગ કરાવી આવું છે બધું. તો ચાલો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જમી પણ લીધું હતું પણ સૂઈ ગયા હતા એટલે વ્લોગ નહોતો શૂટ કર્યો. અને આજે પછી હું એટલે બપોર આવી તડકાનો સૂઈ ગયા હતા. જો એક કામ જાગી ગયું પાણી પીવે તરબૂચ ખાવું ટાઢું મજા આવે ખાવાનું. ઉનાળો ચાલુ થઈ ગયો ને ટાઢું તરબૂચ ખાવાનું તો મજા આવે. હા તરબૂચ ખાઈ તો મજા આવે. એમણે જો ફટાક કીધું મેં ચા બનાવો ફટાક માં જવું વાળી ગરમ પાણી થઈ જશે નાવાનું મારે નાવું હતું આપણે નાવાનું છે પણ મેં એવું છે વાડીએ ઓલી મોટર ને એવું બધું આપણે કૂવામાં બહાર કાઢીને મૂક્યું હોય ને તો એ બધું હમું નમું કરવાનું છે એટલે રજકો પાવાનો પણ ઓલી પાઇપ મોટી દારની જોડેલી છે ને તો હું દેડકાને બહાર કાઢ્યું. આ મોટું બગડે છે મારું તો ખાવો બાપા ના અત્યારે એવો કોઈ ભોગ દે એવો નથી. એવું કોણ હોય કહેવતમાં આમ થાય કીધું આપણે જે ખાઈને વાંચ તો ખાવું માથા મારતો હોય ને હાલો તો કઈ બેઠો હોય. એટલે આ આખા ભરામાં ફરી આવતો તોય તમે ને કે આપણે કાંઈ જે વળી રાખે જે જલ રાખી બધું ખવડાવો તમને જે ભલે મારો સા આવ્યો દેસી હા મોટા કોણે કર્યા થઈ જાય મોટો કેવો મોટો આંટી બોલવા જ મળો એટલે બે માં દીકરા વિડીયો ઉતારી નાખો લોકમાં મૂકી દેવું. આરા પતો બની ના બડા હાલો વટા ભણું ભાઈ ટીચી ના રૂપ કર્યા તે પણ આવ્યો આજ બટી મળી ગયા તો ચાલો આપણે જવું છે વાડીએ અને ચા જો બની ગઈ ચા પીતા ધીરે ધીરે બહુ મજા આવતી નથી આપણને પણ આપણે વાડીએ કામ કરશું જલ્દી જઈ 4 વાગી ગયા છે. શું છે અને ભૂકી મંગાવવાની છે ચાની ભૂખી નથી મહેમાન આવો સોડા પાઈ દઈ મેં આપણે સોડા પાઈ ચા નો પાઈ સોડા પાઈ દઈ બધી સમજા ખોટું ઓલું ન કરું. હા આપણે ઉતારતા જો આજા રૂમમાં ઉતારતા અહીં શાંતિથી. તો હવે પછી આપણે શું વાડીએ જવાનું છે કામકાજ જેવું છે હજી આપણે બોરિંગ બોલાવવાનો છે વહીવટ વાતચીત ચાલુ છે બોરિંગવાળા સાથે. અને વાડી આખી સુકાઈ ગઈ છે ને ટૂંકમાં કહેતા પાણી વગર બધું નકામું એની વણે આપણી વાડી આખી સુકાઈ ગઈ છે અને વાડી માટે દાર કરવાનો છે. દાર કરવી એટલે પાણી આવી જાય એટલા માટે દોડાદોડી કરી રહ્યો છું. એટલે વાડી એકદમ મસ્ત મજાની લીલી સમ કરવાની છે પાછી. મળી પાછા વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો વાડી જઈને મળીએ. તો ચાલો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આપણે પાછા વાડીએ આવ્યા છીએ. વાડી આપણે 4 વાગ્યે આવી ગયા છીએ પણ થોડું કામકાજ હતું. જો આ લાઈન તમને દેખાની બધું પાથરીને બધું કર્યું હતું અને પાણી મકાને ભર્યું છે અને રજકો પાવો તો પણ ટાઈમ એટલો રહ્યો નથી કેમ કે 6 વાગી ગયા છે. 6 વાગી ગયા એટલે આપણે ગાયું દોવાનો ટાઈમ થઈ જાય. પછી આ ગાયું હું આવ્યો ત્યારની છૂટી એમના બંને રખડે છે ખેતરમાં અને ખેતરમાં બધું ખાલી થઈ ગયું સમજો. વાડી હતી એને બદલે ખેતર થઈ ગયું હવે અને પાણી નથી ના હિસાબે. પાણી છે દારમાં પણ થોડું છે. દારની વાતો એમના હાલે છે આપણે કરવાની શું થાય. તો આજ તો આપણો આખો દિવસ રહ્યો ને શું કે ગાયું સારવામાં જ ગયું કે ક્યાં જવાનું નહીં ને કાંઈ નહીં. ગાયું સારી સવારની અને આ જો આપણો સરગ હાવ થઈ ગયો સુકાઈ ગયો શું થઈ ગયો એને હવે પાણી જોઈશ ટૂંકમાં. પાણી તો બધાને જોઈએ જ છે ને આપણે પાણી જીવવું હોય તો પાણી જોઈએ બધી વસ્તુનું પાણી જોઈએ. તો આપણે દોવાનો ટાઈમ થઈ ગયો છે લઈ જઈએ મકાન બાજુ. ઓલ બાજુ ડમફરિયા ચાલુ છે જો માટી કાળી ભરે છે દેખાઈશ. તો
તો આ જારે પાવાની હતી અને આ રજકોઈ પાવાનો હતો ને લાઈને પાથરીવાળી હતી. પણ એમાં એવું છે આપણે ઓલી ઇલેક્ટ્રિક ઘંટી લીધી છે ને તેના જે કારીગર આવે ને એ આવ્યા છે કે ઘંટી ખરાબ થઈ ગઈ છે અને આ લાઇટમાં કાંઈ સરખો એમને લોકોને શું કે ખરું કાંઈ ખબર નથી પડતી. એટલે ઘંટી લઈને અમિતભાઈ જાય છે ગામમાં. એ મકાન અહીંયા છે ને હું આ ગાયનું કરું છું. એટલે મેં ગાયનું પતાવી દઈએ તો પછી છૂટા થઈ અમે આપણે ગાયનું કામકાજ પતાવી ફટાકે ગામમાં જ આવી. તો એમની જાય છે ગામમાં ઘંટી લઈને. આ તો બને જો બે સવારની આમાં સરતી હતી ને એટલે જો પગમાં આવ્યું ને દોડું કેરની બે રૂમાળા લે છે ખામટા. કેવા મસ્ત મજાના દી મારા જેમના ઘરે જઈ રહ્યા છે અને હવે બહુ લીલું એવું લોકેશન નહીં આવતું. જો પાણી પીવે છે કે પાણી ભરી ગયું હાલ પી લે ખાલી માથે લેતો બીજું કાંઈ નથી કરતો. પાણી પી લે ઠંડુ. અત્યારે જ પાણી ભર્યું હજી કૂવાનું નથી પીવું પાણી. રાધુડી રોડ બાજુ છે. પી લે પાણી પી લે.